જય શ્રી કૃષ્ણ. આપનું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં. આજે આપણે એવા 5 વિશેષ વાસ્તુ ટિપ્સ જાણશું જે અક્ષય તૃતીયા પર ઘરમાં સુખ સમૃદ્ધિ અને વૈભવ લાવશે. મિત્રો, અક્ષય તૃતીયા એક એવો દિવસ છે જ્યારે ખાસ કરીને સુખ સમૃદ્ધિ આપણા ઘરમાં પ્રવેશે છે. આ દિવસોમાં તમે તુલસીના છોડને તમારા ઘરના પૂર્વ ખૂણામાં રાખો અને તેમાં દરરોજ દીવો પ્રગટાવવાનો નિયમ રાખો. આમ તુલસીજી અને દીવાના સંયોગથી પવિત્ર અને શક્તિશાળી ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે. અક્ષય તૃતીયામાં ઘરના સંપૂર્ણ સ્વચ્છતા જાળવો. ખાસ કરીને પૂજા ઘર, ઘરના ખૂણાઓ અને દરવાજાઓને યોગ્ય રીતે સાફ કરવી ઘરમાં પવિત્રતા આવે છે. ઘરના મંદિરમાં માતા લક્ષ્મીની મૂર્તિ અથવા ચિત્ર ઈશાન ખૂણામાં રાખો. આથી તમારા ઘરમાં ધનની આવકના સ્ત્રોત વધશે. ઘરમાં લિવિંગ રૂમમાં અથવા ડ્રોઈંગ રૂમમાં હંમેશા તેજસ્વીતા રાખો. ખાસ કરીને કુદરતી પ્રકાશ ઘરમાં આવે તેમ કરો. ઘરના પ્રવેશ દ્વાર પર હળદર, કંકુ અને ચોખાથી પૂજા કરો, સ્વસ્તિક કરો અને આસોપાલવના પાનના તોરણ બાંધવા જોઈએ. મિત્રો, અક્ષય તૃતીયાનો દિવસ એક એવી તિથિ છે જે તમારા જીવનને બદલી શકે છે. તમારા ઘરના દરેક ખૂણાને સંયોગથી શ્રેષ્ઠ બનાવવા માટે આ વાસ્તુ ટિપ્સ છે તે તમારા જીવનમાં અપનાવો. આ વિડીયો તમારા માટે ઉપયોગી રહેશે તો મિત્રો, લાઈક કરો, શેર કરો અને પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.